બસ આપો સાહેબ ગુનો રજીસ્ટર થયો નતો તો જગ્યા પેલા જોવી પડે સાહેબ. ગુનો રજીસ્ટર થતા પેલા જગ્યા જોવી પડે. તમે એક પ્રકારે પોલીસ મદદ કરતી હોય એમ છે ને. આરોપી હાજર હતા. બે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ નંબર વગરની હતી. એ ગાડીઓ ક્યાં છે? ફરિયાદ નહીં, પેલા ગુનો રજીસ્ટર થયા પહેલા એમને આરોપીને પહેલા હાજર કરો. આરોપીને તમે સંડોવણી કરી ફરિયાદ આપશો તો આરોપી લઈ આવીશું ને. તમને ખબર નથી અમને કોણ લઈને આવ્યો? કોણ લઈને આવ્યું? કોણ ફરિયાદ કરી ગયો અમારા વિરુદ્ધ? અમારા વિરુદ્ધ કોણ ફરિયાદ કરી ગયો યાર? હા તો બોલાવો પોલીસ વાળાને બહાર. અમારો નોકર છે, અમારા ટેક્સના રૂપિયો છે, પૈસા એનો પગાર થાય છે. નથી તમારી ફરિયાદ તમે પૂછી શકો છો ત્યાં જઈને કોને આપી છે ફરિયાદ, કોના વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. આ પોલીસે તમને ના તો પાડી નથી કોઈ. તો ક્યાં ગયો આરોપી? ક્યાં ગયા એની વાત કરો ભાઈ. અમે અમારા પુરાવા રજૂ કરવા તૈયાર છીએ. બરોબર. તમને ખબર કઈ રીતે પડી? અજય વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરવાની ડભોઈ પોલીસને ટેવ પડી ગયેલી છે. કયા આધારે તમે ગુનો રજીસ્ટર કર્યો? તમે કયા આધારે ગુનો રજીસ્ટર કર્યો? સાહેબ ઉભા છે. પહેલા ગુનાવાળી જગ્યાની તપાસ કરવાની હોય, પંચનામું કરવાનું હોય કે અમારું કરવાનું હોય? પૂછી લો સાહેબ ઉભા છે. અમારે કોઈ પૂછવું નથી. આરોપીને પહેલા હાજર કરો તમે. ચાલો પોલીસ ચાલો કલેક્ટર કચેરીને એમ તો બેસીએ. કલેક્ટર કચેરી ચાલો બેસી જાઓ. ચાલો કલેક્ટર અને બેહો હડતાલ પર. તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ ગયો છે એટલે અમે તમારા જેમ હપ્તા લઈએ છીએ ભાઈ. પ્રાંતમાં ચાલો, બેહો હડતાલ પર. પ્રાંતમાં ચાલો ભાઈ બધા. એફઆઈઆર ની કોપી લઈ લો. ચાલો એફઆઈઆર ની કોપી આપો ભાઈ. ચાલો ફરિયાદ ની કોપી આવે રજીસ્ટર કરો. ચલો ફરિયાદ આપી છે, કોપી રજીસ્ટર લાવો. એના અંદર નામ હશે આપશે. એને કરી છે ફરિયાદ તો આપે કોપી. દર વખતે પબ્લિક ના અવાજને આ રીતે દબાવી દેવામાં આવે છે ખોટી રીતે ગુના દાખલ કરીને. કયા બેઝ પર તમે દાખલ કર્યો છે? દાદાને બોલાવો પેલા. પછી બીજી વાત કરો. પોલીસ અમારું કોઈ નહીં ફોન આપે એમને બોલાવો. પોલીસ મારે પોલીસ મિત્રનું જમીન રાખવું હોય તો આવા ભૂમાફિયાઓ જો લોકોને દાદા પોલીસ આગળ બેસતી હોય તો થોડું એ કરવું પડશે. કોણ હે? આઈને ગયા નહીં ભાઈ. અહીંયા બધા જેટલા પણ આરોપી હતા એમના વિડીયો બે ગાડી નંબર પ્લેટ વગરની કાળા કાચ ગાડી હતી. એ ગાડીઓ અહીંથી જતી રહી છે. કોપી બતાવો. એટલે આરોપીને તમે બચાવવા માટે અહીંયાથી અમને મોકલેલા ત્યાં પંચનામું તો એમનું ખરેખર થવું જોઈએ ને. ફરિયાદ એમની રજીસ્ટર પહેલી થાય તો એમનું પંચનામું કરાવો ને. અમે તો કોઈ ગુનો જ નહીં રજીસ્ટર કરાવો. સાહેબ બધી પોલીસની પોલિસી ખબર પડે. અહીંયાથી અમે જઈએ અને આરોપી ભાગી જાય એ તમારો મુખ્ય હેતુ છે. ના પાડી પોલીસ ફરિયાદ ના નથી તમારે. હા એમને તમારે બોલાવવા જોઈએ ને. એક વસ્તુ આરોપીને હાજર કરો. બોલાવવાની શું જરૂર હતી તમારે? ના પાડી કે પેલા અમારી દર વખતે આજે વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવાની ટેવ પડી ગઈ છે. બરોબર. હા પહેલા ગુનાવાળી જગ્યાએ તપાસ કરવાની રહી છે. ગુનાવાળી જગ્યાની પહેલા તપાસ કરવાની હોય. અરે જગ્યા જોવા ગયા હા જગ્યા જોવા જવાનું હોય છે ને. પહેલા ગુનાવાળી જગ્યા મર્ડર થાય તો ગુનાવાળી જગ્યા, બળાત્કાર થાય તો પહેલા ગુનાવાળી જગ્યા જોવા જાવ છો. ભાઈ તમે પીઆઈ સાહેબ તમને લઈને ગયા હતા જગ્યા બનાવ. બોલાવો ને પીઆઈ ને. તમને ના ખબર હોય તો ભાઈ એને બોલાવો. એને તો ખબર છે કે અમને તો કાયદા ખબર નહીં. એને કાયદા ખબર છે. એને બોલાવો. ગાડીઓ લઈ ગયા છે ને લોકો એની ફરિયાદ એમના માટે કાયદા છે, અમારા માટે નહીં. બે ગાડીઓના રજીસ્ટ્રેશન નંબરને આધારે તપાસ ચાલુ કરી છે. ગાડીઓ બરોડા સિટી ની જાય. અરે સાહેબ અહીંયા આરોપી હાજર કયા રસ્તેથી ગઈ? ભાઈ એ તો હવે ત્યાં પોલીસ જયારે પહોંચી ત્યારે ગાડી હાજર હતી. કયા રસ્તેથી ગાડીઓ કઈ એની તપાસ કરી તમે? આ ગાડી કઈ રીતે આવી ગઈ? આ તો હતી જ ને. એની પાછળ હતી ગાડી. હતી જ નહીં. આ ગાડી પોલીસ નાતી અમને ખબર નથી. તમે ત્યાં જગ્યા ઉપર હાજર હતા. પોલીસ આવી ત્યારે ગાડીઓ હાજર હતી. કેટલાક ભૂમાફિયાઓ દ્વારા સાહેબ ગેરકાનૂની પ્રવૃત્તિ કરી અને મારામારી કરી અને 3 જેટલી ગાડી ફગાવી હતી. બરોબર. તમે હાજર હતા. તમે જે હાજર હતા પોલીસ આવી ત્યારે ગાડીઓ હાજર હતી બધી. કાંટા પર છે કાંટા પર છે એવું તમારી આગળ કીધું તો તમારે એને બોલાવો ને. પાછળ ગાડી લઈને આવે. પાછળ ગાડી લઈને ગાડીઓ હાજર રહીને પોલીસે જવા દીધી. શું કીધું પેલા સંજયભાઈ? શું કીધું કે ભાઈ અમારા કાંટે છે. તમે આનો ગુનો રજીસ્ટર થયો તપાસ કરનાર અમલદાર છો સાહેબ?
કોણ? તમે મને પ્રશ્ન પૂછો. તમને પૂછું છું. હા, તમને પૂછું છું. હા, તમે. ના, હું નથી. હું તો હેડ કોન્સ્ટેબલ છું. હું હા. નથી. હું હેડ કોન્સ્ટેબલ છું. તપાસ કરનાર અધિકારી નથી. તમે મને પ્રશ્ન પૂછો છો, હું તમને જવાબ આપું છું. હા. તો તમે તપાસ કરનાર અમલદાર છો? અરે હું ના પાડું છું, હું તપાસ કરનાર અમલદાર નથી. તો તમને માહિતી છે આ બાબતે? બધી સંપૂર્ણ તમને માહિતી છે સાહેબ? તમે પોલીસ સ્ટેશનમાં જાઓ ને, તમને ક્યાં ના પાડી છે? તો ક્યાં ઉભો છું મેં? આ ચોકી છે, આ પોલીસ ચોકી છે, પોલીસ સ્ટેશનમાં જાઓ. તો પેલાની ફરિયાદ તમે ક્યાં લીધી? અહીંયા લીધી તો હા, તો અમારી ક્યાં લેવાની હોય? કહીલો ને, અમે ક્યાં ના પાડી? અને ફરિયાદની કોપી આપો. પણ એ ફરિયાદની કોપી કોણ માંગે? એની ફરિયાદની કોપી એ માંગી છે કે ને? એવું હોય? એવું હોય? એટલે અમને જાણવાનો કોઈ અધિકાર નથી? અમારા વિરુદ્ધ કયો ગુનો રજીસ્ટર થયો અમને જાણવાનો કોઈ અધિકાર નથી? અમને જાણવાનો અધિકાર નથી. તમે બે વકીલ જ છો ને? હા, તો એટલે જ તમને કહીએ છીએ સાહેબ, અમારો અધિકાર છે જાણવાનો. પોલીસ સ્ટેશન જાઓ, તમને બધું મળશે. કયા પોલીસ સ્ટેશન? તમે અંદર જાઓ, ત્યાં પૂછો ચાલો એ ને. નકલ લાવો. હે? ત્યાં પૂછો. સરકારના ટેક્સના રૂપિયા લો છો? ચાલો રાખીને. અમારે ફરિયાદ સાહેબ પંચનામું તમે કરી લીધું તો એમને ખરેખર લેવું જોઈએ કે અમારું એ કરવું જોઈએ? તમે એક પ્રકારે ડભોઈ પોલીસે સાહેબ આરોપીને જાણે મદદ કરતા હોય એમ કે અજયભાઈ ચાલો આપણે પંચનામું કરવા જવાનું છે સ્થળ પર એમ કરીને અમને લોકોને લઈ ગયા અને ત્યારબાદ સાહેબ આરોપીને ભગાવવાનું તમારું મોટું ષડયંત્ર છે ડભોઈ પોલીસનું. અને દર વખતે ડભોઈ પોલીસને છે ને અજય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ છે. પહેલી વાત, તમને મેં 4 વખત ફરિયાદ આપો કીધું, 4 વખત તમે ફરિયાદ આપો આયા. તો પેલા ગુનાવારી તપાસ કરવા કોણ લઈ ગયું અમને? ગુનાવારી જગ્યાનું તપાસ કરવા કોણ લઈ ગયું સાહેબ અમને? ગુનાવારી જગ્યાની તપાસ કરવા અમને કોણ લઈ ગયું? તમે કેમ નથી આવ્યા? ગુનાવારી જગ્યાની ચકાસણી કરવા કોણ લઈ ગયું? પોલીસ ઉપર તમે ચડી ના બેસતો. એક વ્યક્તિ બોલો. કોણ ચડી બેઠું? 3 જણા એક સાથે બોલો તો મારે સાંભળવું કોણ દેવાને? મારે સાંભળવું કોણ જવાબ હા, કોણ આપવાનો? સંભળાયેલા ભાઈ ને. આ વ્યક્તિને જાણવાનો અધિકાર છે ને એફઆઈઆર કોપી એમને એડવોકેટ છું. જો એમની અરજી લેવામાં આવી જાય તપાસ ચાલુ છે. તમે FIR તો ફરિયાદ નથી. હવે તમારે ફરિયાદ જે નોંધાવવાની હોય આરોપી 4 વખત બોલાવવા આવ્યો તો તમે ફરિયાદ નોંધાવવા કેમ ના આવ્યા? સાહેબ, એમને તો તમારી વાત નથી, મારે આમની સાથે વાત નથી. અમને પંચનામું કરવા માટે ત્યાં લઈ ગયા. અમને પંચનામું કરવા માટે ત્યાં લઈ ગયા. કોણ લઈ ગયો ભાઈ? તને પંચનામું કરવા કોણ લઈ ગયો? કોઈ પોલીસ સ્ટેશનના PI સાલા સાહેબે અહીંયાથી અમને ઊંઘ આ ભાઈને એવો જવાબ હાલ કે તમને પંચનામા ગુનાવારી જગ્યા કોણ બતાવવા લઈ ગયું? PSI સાહેબ. પીએસઆઈ વાત નહીં, હું પહેલા જ પૂછું છું. તમને મેં 4 ભાઈ જગ્યા કોણ બતાવવા લઈ ગયું એ કે? ડભોઈ પોલીસ સ્ટેશનના PI સાહેબ અમને મારી વાતનો અરે, એ છોડો. જવાબ આપો. 4 વખત હું મેં તમને કીધું કે ફરિયાદ લખાવો, તમે કેમ ના આયા? કેમ નથી આવ્યા? એટલે અમે કીધું જે બનાવ બન્યો એ આરોપીઓ એક ગાડી મૂકીને ગયા એ કઈ છે? એ કઈ છે? આરોપીઓ એક ગાડી મૂકીને ગયા એ કઈ છે? પહેલા એનો જવાબ આપો. આરોપીનું ગાડી કઈ છે અને આરોપી એટલા બધા હાજર હતા એ કઈ ગયા? પહેલા તમે ફરિયાદ લખાવો, આરોપી ક્યાંથી બની જાય? ફરિયાદ નોંધાવો. તો તમે ગુનો રજીસ્ટર કરતા પહેલા ગુનાવારી જગ્યા ચકાસવા લઈ ગયા થઈ? તમે કયા બેઝ પર લઈ ગયા? મને કયા બેઝ પર ત્યાં લઈ ગયા? ફરિયાદ લખાવો ને તમે. અરે તો અમને કઈ રીતે લઈ ગયા? જગ્યા પર કઈ રીતે લઈ ગયા? એ કહો. અરે અમારે બેસવાનું કોઈ ફરિયાદી વાત ના કરી. જો એમની તૈયારી છે, શેની તૈયારી છે? એમની છે કારવાઈ એમને કાર્ય કરી દીધી છે. શેની તૈયારી છે એમની? અહીં તમને પણ શાંતિથી જ વાત કરું સાહેબ. એમને તમે એવું કેવું છે કે એમને ફરિયાદ આપી છે કે ગુનો રજીસ્ટર થયો છે. હજુ ગુનો રજીસ્ટર એમને ન થાય. એમને જે ફરિયાદ લખાઈ એ ફરિયાદ લીધી છે, એની તપાસ થાય પછી એનો ગુનો રજીસ્ટર. અરે સાહેબ ડભોઈ પોલીસને અજય વિરુદ્ધ ફરિયાદ આપવાની અરજીની કોપી બતાવો ને. કોપી તમે લખાવો ને, તમારી પછી નીકળે ફરિયાદ. પણ એવું નહીં કે એ તો અમારા વિરુદ્ધ પહેલા અરજી આપવી જરૂરી છે સાહેબ. તમે અમને બતાવી પણ નહીં શકતા એવું હોય. તમે લખાવો ને, તમે કીધું એની અરજી અમારા વિરુદ્ધ આ જો મારો મિત્ર છે સાહેબ, હું એનો એડવોકેટ છું, બરાબર. એને અમારા આ મિત્ર વિરુદ્ધ ફરિયાદ આપી, બરાબર, તો અમને જાણવાનો રાઈટ નથી. અરજી આપી એ જાણવાનો right તમારી નથી. હકીકત જણાવો. હા, તો એ અરજીના અનુસંધાને પણ અમે તપાસમાં સાથ સહકાર આપવા માટે તૈયાર છે ને સાહેબ. તમે આપતા નથી ને સાથ સહકાર. આપીએ જ છે. અમને અરજી આપો, ચાલો નહીં. લે, 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 લખાઈ જા. તમારો સાથ સહકાર જોતો હોય તમે લખાવો ને પણ. લખાય પણ અમે લખાવ્યા છે પણ આરોપી અહીંયાથી ફરિયાદ આવી છે. બે ગાડી છે કબજે લીધી, હજી કબજે લીધી નથી ગાડી. મારી ફરિયાદ અત્યારે તમે લખાવો, તમે એમનું જો પછી તમે તમારું લખાવો, એવું થોડું ચાલે. જો હકીકત બની છે તો
તમે તમારે સાહેબ, અમારા વિરુદ્ધ અમારું કામ કોઈ છે. ફરિયાદ આપી હોય એટલે એને કોઈ જાનવર રાઈટ જ નથી. પણ તમે લખાવો ને ખાવામાં ક્રોસ ફરિયાદ છે. આ તો છે ને સાહેબ તમે પહેલા તમે તો ભાઈ ખાન લખાવો. કરીને રજીસ્ટર કરાવો. રજીસ્ટર કરો ખાન કરીને પહેલો રજીસ્ટર કર. ચાલ કર. હમણાં રિપોર્ટ કર. હમણાં બજવણી કરવા જા. હમણાં ખાન કરીને રિપોર્ટ તું બજવણી કરવા જા. પછીનો વિષય છે હવે એને રિપોર્ટ કર્યો તાત્કાલિક અમને બોલાવો. ચાલ બોલાય જા પહેલો એ રજીસ્ટર કર ચાલ. 1, 2, 3, 4, 5. હવે હું કોને જવાબ આપું? તો આપોને આપો બધાને આપો બધાને આપવો પડે બધાને આપવો પડે હા બધાને આપવો પડશે. સુનિલ વસાવા, તમારું નામ? જયેશભાઈ. જયેશભાઈ, તમારું નામ? કૃણાલ તડવી. કૃણાલ તડવી. આ 5 જણા એક સાથે 5 પ્રશ્નો પૂછે. કોને સાંભળવું, કોને જવાબ આપો, મને કહો હાલો. તમે કોઈને જવાબ આપવા બંધાયેલા છો કે નહીં એ કહી દો પેલા. બધાને જવાબ આપો. હા તો પછી આપો બધાને જવાબ આપો. એક સાથે થોડો જવાબ આપો. હા તો પછી બધાને જવાબ આપો. શાંતિ રાખો. લાવો મોબાઈલ, હું પકડું તો. અરે મેં પકડું છું મને કોઈ ભાર નહીં લાગતો. મને કોઈ ભાર જ નહીં લાગતો. તમે બોલો તમે બોલ્યા કરો. તમે તમારે બોલો. તમે બોલો. બરાબર? તમે તમારી રીતે બધા જે એક સાથે બોલો તો કચ્છાનું મારથી સંભળાય નહીં અને કોઈને જવાબ ના આપી શકાય. એક બોલો તો એકને જવાબ આપી શકાય. સાહેબ મારે એવું કેવું છે જો તમારો પ્રશ્ન છે ખાણ ખનીજ વાળાને અમે જાણ કરી દે, એ આવે એટલે માપણી બધું એની થઈ જશે, કાર્યવાહી થાય છે. અને એના રિપોર્ટની કોપી બી બતાવો. ખાન ખાનીને રિપોર્ટ કરવાની કોપી અમને બતાવો. તારીખ પક્ષાર છે અમે. હા, એ ચાલો. રિપોર્ટ બનાવી, email બનાવી. ચલો પોલીસ સ્ટેશન. ચલો પોલીસ સ્ટેશન. ચાલો દર વખતે ડભોઈ પોલીસને સાહેબ કેવું અને જો હોય? પોલીસનો સાથ સહકાર જોતો હોય, અરે અરે સાહેબ મારી વાત સાંભળો. આપવો જ પડે. હા એ રીતે નહીં. સહકાર જોતો હોય, લો સાહેબ, એક જણાએ તમારે બોલાય. બોલો, એક સાથે બધાએ ના બોલાય. હવે પોલીસ ઉપર એક સાથે 5 જણાએ ના ચડી બેસાય. અહીં ચડી બેઠા છે સાહેબ. તમારી પર ચડી બેઠા છે અમે ચડી બેઠા ચડી બેઠા છે. તમારી સાથે ગેરવર્તન કરે છે. ગુનો દાખલ કરવાની વાત કરો છો ભાઈ. તમારી સાથે ગેરવર્તન અરે ઓ કરે છે. સાહેબ તમારી સાથે તમે મારા ગેરવર્તન વિરુદ્ધ કરે છે. કયા આધારે ગુનો રજીસ્ટર કરવાની વાત કરો છો એનો જવાબ આપો મને પહેલા. બરોબર અવાજ સાંભળ્યો? દર વખતે તમારી ડભોઈ પોલીસની ટેવ પડી ગયેલી છે. એક પોલીસ જયારે પબ્લિક નો વોઇસ બને ને વોઇસ ને દબાવવા માંગો છો તમે. તમારો voice જ એટલો બધો દબાઈ જાય. અરે સાહેબ તમે ચલો, તમે આરોપીને જાણે સાવરતા હોય એ રીતે એ કરો એ થોડી ચાલે. ફરિયાદ નથી નોંધાઈ છે. અમારે ત્યાં બોલાવવાની શું જરૂર હતી? એ તમે એમને સાહેબને અહીંયા ફરિયાદ રજીસ્ટર થાય એના સ્ક્રીન સપાટ જ કર્યા તમે. ફરિયાદ શું થયું? આરોપીને ભગાડવા માટેનું મોટા મોટું ષડયંત્ર લખાવવી પડે ને ફરિયાદ. અમને ત્યાં શું કરવા બોલાયા પછી? એ તો જોવું પડે ને તમે કે કોઈ એમને કેમ નહીં લઈ ગયું? અમારી જરૂર હતી સાહેબ ખાલી. પહેલા કેમ નહીં દર વખતે ડભોઈ પોલીસને ટેવ પડી ગયેલી છે ગુનો દાખલ કરવાની. એમને કશું જરૂર છે દાદાજી એવું કહે છે પોલીસ સ્ટેશન ના અમે આ પહેલા ફોર્મ આપ્યો ને હાજર કરો બીજું આ નંબર હો. જયેશભાઈ દર વખતે ડભોઈ પોલીસને ટેવ પડી ગયેલી છે ખોટા ખોટા ગુનો દાખલ કરવાની. ચલો તમને પેલું દેખાડીએ કદી કાળ કરી અમને તો એવું લેવા લઈ ગયા. એ લોકોને બોલાવો. અરે અમને જો તો નથી. ડિલિવરી મારો તમે એક વાર ખાણ ખરીદને બોલાવો. ખાણ ખરીદનો રિપોર્ટ તમને દેખાડીએ કે ના હવે પેલા ને બોલાવો. અલગ છે ક્રિમિનલ આખી મેટર અલગ છે બરોબર અને ખાનગરીના રિપોર્ટના આધારે એ જે કઈ ફરિયાદ બનશે એ અલગ છે. આ ભાઈ સાથે મારપીટ થયેલી છે. હા, તો તમે લખાવો ને ગાળીગલોચ મારપીટ કરેલી છે બરોબર મારપીટ થઈ લખાવો ને. કરેલી છે. મારપીટ તો થઈ. આરોપી હાજર હતા તો અમને શા માટે તમે એવું? આરોપીને બોલાવી લઈશું, એ ક્યાંય નહીં જાય. હા એ તો અમારી બોલાવી લો, જવાબદારી. અત્યારે બોલાવી લો. અત્યારે બોલાવો. ફરિયાદ લખાવો ત્યારે બોલાવાય ને એમને દર વખતે ટેવ પડી ગયેલી છે. ફરિયાદ લખાવો કોર્ટમાં પછી જવાની. આવે. તમે ચલો અત્યારે ફરિયાદ લખાવો. કોને અત્યારે લખાવી? નહીં, તમે પહેલા હાજર કરો જેટલા પણ હતા સાહેબ પહેલા એમને બોલાવી દો, ફરિયાદ લખાવો તમે ત્યારે થાય ને એમને એ બોલાવાય. લોકોને શા માટે બોલાવેલા? કે હા. એ લોકોને શા તમને માટે ફરિયાદ બોલાવેલા? લખાય ત્યારે તો ફરિયાદ લખાવો સાહેબ, ત્યારે મારા ના વિરુદ્ધ ગુનો થયા. હવે રજીસ્ટર તો આરોપીને કરીને બોલાવો. હું બેમાં આરોપી તૈયાર હાજર હતા, હાજર હોય ત્યાં સુધી તમે લખાવો નહીં. સાહેબ તમારું ષડયંત્ર છે કે અજયભાઈ ચાલો આપણે ત્યાં આગળ સ્થળથી તપાસ કરી લઈએ. ષડયંત્રની વાત એમ નહીં. તમે ત્યાં લઈ ગયા અમને આ ગાડી ઉભી. આરોપીને આ અહીંયા તમે ગાડી પકડી ઉભી. આ સામે જ ગાડી ઉભી અરે છે. સાહેબ આરોપીને આ પકડવાના ગાડી ષડયંત્ર છે ઉભી. આ તમારું. ગાડી ઉભી. એક જ ગાડી છે. કઈ ગઈ બીજી બે ગાડી? ગાડી કઈ ગઈ? બે ગાડી કઈ બે ગાડી કઈ ગઈ સાહેબ? બોલો બીજું બોલો, હજુ કયો બોલે છે બે ગાડી વાળો? અરે 3 ગાડી છે ટોટલ નંબર આપ્યા છે. ભાઈ, એક બોલો ને. એક જ બોલો ને. એ આરોપીને હાજર કરો બીજી વાત જ્યારે- કરો. દર વખતે ડભોઈ પોલીસને અજયભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની ટેવ તમારે પડી ગયેલી બોલવું છે. મારું બોલવું છે સાંભળવું. બોલવું છે તમારું સાંભળવું નથી તો પછી તમારે મારે પણ દર વખતે તમે કયા આધાર પર મારો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કર્યો? તમને ખબર નથી હું થયું છે? ગાડીના ફોટા મારી જોડે છે, વિડીયો રેકોર્ડિંગ છે, કેમ છતાં ખોટી રીતે આ કાચ તોડીને લાવેલા છે, ખોટા ખોટા એવિડન્સ ઉભા કરેલા છે. આ ગાડીમાં ફૂલ માર ઓવરલોડ ફરેલી હતી, તેમ છતાં ખાલી કરીને લાવેલા છે.
આ કોલ છે એ ગાડીને બોલાવવા માટે જ કોલ છે. તમે જે પણ હોય આરોપીને હાજર કરો, બીજી વાત નહીં કરો. હા બસ એને હાજર કરો ને આગળ. દાદાજી વચ્ચે પડી ગયેલી છે અમને. દાદાજી કે તો એવું કે તમારે ફરિયાદ લખાવી છે. એમને ફરિયાદ ક્યાં લખાવી? એમને ફરિયાદ ક્યાં લખાવી? દાદાજી એવું કહે છે. એમને ફરિયાદ ક્યાં લખાવી? તમને તો કીધું ફરિયાદ એમને ફરિયાદ કઈ જગ્યા પર લખાવી? અહીંયા લખાવો. ચલો. હા, એમ. સ્ટેટમેન્ટ લખાવો એમનું. એમને હાજર કરવાનું સ્ટેટમેન્ટ લખાવો અહીંયા. તમારે આપવી છે કે નથી આપવી? સ્ટેટમેન્ટ લખાવો પહેલા. તમારે ફરિયાદ આપવી છે કે દાદા નહીં? મેં શું કીધું? તમારે ફરિયાદ આપવી છે કે નહીં? ફરિયાદ મેં આપવા માટે તો તમે એમનું કામ કરી લીધું. હા, તો પંચનામું કરવા એમને લઈ જવાના કે મને લઈ જવાના? સ્ટેટમેન્ટ તમે ફરિયાદ આપો પછી પંચનામું કરવા માટે મને લઈ જવાના કે એમને લઈ જવાના પહેલા? તમે ફરિયાદ આપો. ફરિયાદ મારો એ પહેલા આપી, બરોબર? તો પંચનામું કોનું પહેલું થાય? મારું થાય કે એમનું થાય? કોણ હતું? પહેલા સાહેબ તમારા પંચમાં કોણ હતું? બંધ કરી નાખો. પંચમાં કોણ હતું? અવાજ બોલો, બને બોલો. છે. તમે પંચમાં સહી કરી. પબ્લિક નો જે અવાજ બને છે, જેને દબાવવાનો એક કરો. ષડયંત્ર ચાલુ કરો છો છે. તમે અવાજ કરો છો ને? હા. તમારો અવાજ કોને દબાયો? બોલો. તમે તમે દબાવવા માટે તમે આટલા જોરથી બોલો છો. કોણ આરોપીને તમને કહે શા છે? માટે સાવરો છો? કોઈ નથી છાવરતું. તમે ફરિયાદ આપો અને ને. દર વખતે આજે વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો. તમે આવું ફરિયાદ કંઈક થાય એટલે કયા આધારે તમે ગુનો રજીસ્ટર કર્યો? તમને ટેવ પડી ગયેલી છે આવું તો. પણ આરોપી તો એવું કહેતો દાદોજી ને એનો એવું બોલવા કહેતો. દે તો જવાબ આપું ને. બોલો. તમે ફરિયાદ લખાવો તો આરોપીને બોલાવીએ. આરોપી અમને થોડી ખબર છે આ આરોપી તમે નામ લખાવો. અહીંયા જેટલા પણ હાજર હતા ને એમને- તો અમને ગુનો બધાને આપણે ફરિયાદ બધાને બોલાવી દો. અમને શેની તપાસ કરવા માટે લઈ ગયા હતા? અમને અમને કયા આધારે તમે તપાસ કરવા લઈ ગયેલા? એ નામજી ભાગોળ. ઈમેલ જો આવતા નથી. આવતા જ નથી. હાલો તમને ઈમેલ અમારે આવું નથી. તમે આરોપીને હાજર કરો. બધા આરોપીને તમે નહાડેલા છો. ફરિયાદ લખાવી હોય સાહેબ, તમે આરોપીને નહાડેલા છે. બાકી આવી રોડ ઉપર વાતો ના ચાલે. તો તમારે તમે તમે સાચા હોય કાયદાકીય રીતે તમારે જે તે હોય ને, કાયદાકીય રીતે અમે તૈયાર છે, બરોબર? તમારી ફરિયાદ ખોટા લેવા ગુના તૈયાર છીએ. રજીસ્ટર આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતી નથી. અજયભાઈ વસાવા, હું હા, ફરિયાદ આપું હા, છું. છતાં ફરિયાદ લેવા માંગુ છું. આ પીએસઆઈ છે અમને કન્ડક્ટ ગુનાની જગ્યાની ચકાસણી કરવા મોકલેલા અને એવું કહે છે કે હવે ફરિયાદ મેં લખવા માંગુ છું. કયા ગુનાની ફરિયાદ અમને કયા ગુનાનું પંચનામું કરવા લઈને ગયો હતો? કયા ગુનાનું પંચનામું કરવા લઈને ગયો હતો? એનો જવાબ આલે પહેલા. એટલે મને બોલવા નથી દેતા. કયા ગુનાનું પંચનામું કરવા લઈને ગયો હતો કન્ડક્ટ, એની પહેલા જવાબ આલ. કોઈ વાંચવાનું નહીં, ગુનો